જૈન મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. આજે આપણે જોઈશું ટુ સ્ટેપ વેરિફિકેશન વિશે. વોટ્સઅપનો એક સિક્યુરિટી ફીચર જેના વિશે આજે આપણે વાત કરવી છે. શું મિત્રો આ શક્ય છે કે તમારો વોટ્સઅપ હેક જ ન થઈ શકે? શું મિત્ર આ શક્ય છે કે હેકર પાસે આપનો વેરિફિકેશન કોડ વોટ્સઅપનો ગયા બાદ પણ તે આપનું વોટ્સએપ એકાઉન્ટ લોગિન ન કરી શકે? તો જવાબ છે હા મિત્રો. આપનું વોટ્સએપ એકાઉન્ટ આપ સિક્યોર બનાવી શકો છો. આપનું વોટ્સએપ એકાઉન્ટ કેમનું સિક્યોર કરવું તે આપણે જાણીશું. ટુ સ્ટેપ વેરિફિકેશન, જેવું નામ તેવું કામ. એક વેરિફિકેશન કોડ જેનાથી આપ વોટ્સએપ લોગિન કરો છો, તેના બાદ પણ આપની પાસે 6 આંકડાનો એક કોડ માંગે છે જે મેન્યુઅલી સેટ કરવામાં આવતો હોય છે. એ ટુ સ્ટેપ વેરિફિકેશનનો કોડ આપણે કેમનો સેટ કરવો તે આપણે આ વિડીયોમાં જોઈશું. અને આપના વોટ્સએપને આપ જો હેક થયું છે તો તેને રિકવર કર્યા બાદ પણ આ સિક્યુરિટી ફીચર ટર્ન ઓન કરી દેવો, જેથી કરીને આપનું વોટ્સએપ એકાઉન્ટ ભવિષ્યમાં પણ હેક ન થઈ શકે, જેની આપણે કાળજી લઈશું. તો ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ. વોટ્સઅપમાં ટુ સ્ટેપ વેરિફિકેશન કરવા માટે વોટ્સઅપ ખોલી તેમાં સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં ગયા બાદ પહેલો જ ઓપ્શન અકાઉન્ટ, ત્યાં આપણને ચોથા નંબરનો ઓપ્શન જોવા મળે છે ટુ સ્ટેપ વેરિફિકેશન. તેના ઉપર ક્લિક કરો. અહીંયા નીચે આપ જોઈ શકો છો ટર્ન ઓનનો ઓપ્શન છે. ટર્ન ઓન ઉપર ક્લિક કરવું. ત્યારબાદ તમારે 6 આંકડાનો કોઈ પણ પિન સેટ કરવાનો રહેશે. એકવાર સેટ કર્યા બાદ પણ બીજી વખત કન્ફર્મેશન માટે એ જ 6 આંકડાનો પિન નાખવાનો. બીજી વાર પણ આપ્યા બાદ સેવ આપવું. અહીં આપ જોઈ શકો છો કે આ વોટ્સઅપમાં આપનું ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન થઈ ગયું છે. આભાર. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.